નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। કુલ 2,84,000 મતોથી અમદાવાદ પશ્ચિમના બીજેપીના લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણાનો ભવ્ય વિજય થયો હતો, જેને લઈને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મીડિયાએ 5 લાખની લીડ વિશે પૂછતા તેઓ કશું બોલી શક્યા ન હતા, પરંતુ અમારી પાર્ટી આ બાબતે મંથન કરશે તેવું જણાવ્યું હતું। તેમની જીત બદલ સમગ્ર જનતાનો આભાર તેમને વ્યક્ત કર્યો હતો। ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું છે। બેલેટ પેપરની થોડી મતગણતરી બાકી છે। આશરે 2,84,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિજેતા થયો છું। હું સૌથી પહેલા તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું। આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ 65 દિવસ અમે પ્રચાર કર્યો। 65 દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે જનતા જનાર્દને મને આશરે 2,84,000ની જંગી લીડ સાથે આજે મને વિજેતા બનાવ્યો છે। હૃદયથી હું અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરીને મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સંસદ સભ્ય બનાવ્યો, એટલે કાર્યકર્તાનો પણ આભાર માનું છું। ખાસ કરીને પ્રદેશ અને કેન્દ્રના મોવડી મંડળનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। 5 લાખની લીડની વાત હતી, પરંતુ જનતા જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે। આજે 2,84,000 મતોથી અમે જીત્યા છીએ। અમારામાં કંઈક ત્રુટિઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડથી ખીલે એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશ। देश का नेता कैसा हो, देश का नेता कैसा हो। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।